ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઢોકળા। ઢોકળા તો આપણે ઘણી જ પ્રકારના ખાધા છે અને બનાવ્યા પણ છે। તો આપણે તેમાંના જે લગ્ન પ્રસંગમાં લાઈવ ઢોકળા જે મળે છે તો આપણે તે પ્રકારના બનાવવાના છીએ લાઈવ ઢોકળા। લાઈવ ઢોકળા બનાવવામાં કોઈ આપણે દાળ કે ચોખા પલાળવાની પણ જરૂર નથી અને આથાની પણ કોઈ ઝંઝટ વગરના આપણે ઇન્સ્ટન્ટ તૈયાર થતા સરસ એવા આપણે લાઈવ ઢોકળા બનાવીશું। તો આ ઢોકળા ઘણીવાર તમને એમ થતું હશે કે બહાર જેવા આપણેથી નથી બનતા, પણ ખરેખર જો તમે એનું માપ પરફેક્ટ રાખો અને તે માપ અને રીત પ્રમાણે તમે બનાવીશો તો જરૂરથી આવા પોચા, નરમ અને જાળીદાર અને લચક પડતા તેવા ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થશે ઘરે જ। તો ચાલો આપણે આ ઢોકળા કેવી રીતે બનાવીએ છીએ તે આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં ઝીણો જે આપણે રવો આવે છે તે મેં લીધો છે। અહીં આપણે ઝીણો રવો લેવાનો છે। જો તમે જાડો લીધો હોય તો તેને થોડો એવો દળી લેવાનો। તો મેં અહીં 2 વાટકી જેટલો ઝીણો રવો લીધો છે। ત્યારબાદ 1 વાટકી જેટલો મેં અહીં ચણાનો લોટ લીધો છે, જે આપણે બેસન લેવાનો છે। ત્યારબાદ ચણાના લોટની જે વાટકી ભરી છે તેના કરતાં આપણે અડધો એવો ચોખાનો લોટ લેવાનો છે। ત્યારબાદ મેં અહીં 2 નંગ જેટલા લીલા મરચાં અને 1 મોટો ટુકડો આદુનો લીધો છે ને સાથે મેં અહીં લસણની થોડી એવી કળી લીધી છે, જેથી આપણે તેની ચટણી બનાવીશું, લસણની ચટણી। ત્યારબાદ ખાટું દહીં લીધું છે 1 વાટકા જેટલું। તો હવે આપણે એક વાસણ લઈ ને તેમાં રવો ઉમેરીશું 2 વાટકી। તો આ જ લાઈવ ઢોકળાનું પરફેક્ટ માપ છે। જો તમે આ રીતે બનાવીશો તો ચોક્કસથી લાઈવ ઢોકળા જે પ્રસંગોમાં બને છે તેવા જ ઘરે પણ તૈયાર થશે। ત્યારબાદ સાથે ઉમેરીશું બેસન। ત્યારબાદ ચોખાનો લોટ ઉમેરીશું। ચોખાનો લોટ અહીં મેં ઝીણો એવો જ ઉપયોગ કર્યો છે। તો હવે આપણે આ ત્રણેય જે આપણે લીધા છે રવો, ચણા અને ચણાનો લોટ અને ચોખાના લોટને મિક્સ કરી લઈએ આ રીતે સારી રીતે। તો અહીં મિક્સ રેડી થઈ ગયું છે। તો હવે આપણે જે ખાટું દહીં લીધું છે તેનો ઉપયોગ કરીશું। તમારી પાસે જો ખાટું દહીં ના હોય તો તમે તેની જગ્યાએ 1 વાટકા જેટલી છાશનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે આપણે દહીં ઉમેરી અને થોડું એવું મિક્સ કરી લઈએ। તો અહીં હવે પાણીની જરૂર લાગે છે, તો આપણે આ રીતે થોડું થોડું એવું પાણી ઉમેરતા જઈશું ને આ રીતે મિક્સ કરતા જઈશું। તો અહીં આપણે પાણીની જરૂર છે તો ફરી આપણે ઉમેરીશું ને આ રીતે મિક્સ કરી લઈએ। તો અહીં આપણું સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું। ત્યારબાદ આપણે આ રીતે મિક્સ કરી લઈએ હળદર ઉમેર્યા બાદ। તો અહીં સરસ એવું મિક્સ થઈ ગયું છે અને સરસ એવું બેટર પણ અહીં દેખાઈ રહ્યું છે। તો હવે આપણે એક ડીશ ઢાંકી ને તેને 10 જેટલી મિનિટ આપણે મૂકી દઈશું તેને રેસ્ટ માટે, જેથી રવો બરાબર પલળી જાય અને સરસ એવું આપણું બેટર તૈયાર થઈ જાય। તો હવે આપણે એક ખારણી લઈને તેમાં લસણની કળી ઉમેરીશું અને સાથે ઉમેરીશું 2 ચમચી જેટલું લાલ મરચું। તેને આપણે ખાંડી અને આ રીતે તૈયાર કરી લેવાની છે લસણની ચટણી। તો હવે આપણે ઉપરથી થોડું એવું પાણી ઉમેરીશું ને આપણે ચમચીની મદદથી આ રીતે સરસ એવું મિક્સ કરી લઈશું। મેં અહીં થોડી એવી લસણની ચટણી મારી પાસે પહેલાંથી પડી હતી તે પણ સાથે ઉમેરી દીધી છે। તો અહીં આપણે આ રીતે પાણી ઉમેરીને આ રીતે પતલું એવું કરી લેવાનું છે ને હવે આપણે આ લસણની ચટણીનો વઘાર કરવાનો છે। તો આપણે ગેસ પર એક આ રીતે વઘારિયું મૂકી અને તેમાં 2 મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું। તો આ રીતે 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હિંગ ઉમેર્યા બાદ સાથે આપણે લસણની આ રીતે ચટણી ઉમેરીશું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। તો આ રીતે આપણે થોડો વઘાર કરી લેવાનો છે અને થોડું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે ને આપણે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ। તો આ લાઈવ ઢોકળા સાથે ખાવાની લસણવાળી ચટણી તૈયાર છે। ખૂબ જ સહેલી અને સરસ એવી તૈયાર છે આપણી લસણવાળી ચટણી।
તો હવે આપણે ફરી ખારણીમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ આ રીતે વાટી લઈએ. તો અહીં આપણે જોઈએ 10થી 15 મિનિટ થઈ ગઈ છે અને અહીં આપણો રવો કેવો પલળીને રેડી થઈ ગયો છે તે આપણે જોઈ લઈએ. તો અહીં દેખાઈ રહ્યું છે કે સરસ એવું સ્મૂથ એકદમ બેટર તૈયાર થઈ ગયું છે. તો આપણે આ બેટરમાં હવે પહેલાં તો એક બાઉલ લઈ ને આપણે તેમાં થોડું એવું બેટર કાઢી લઈશું, જેથી આપણે એક જ ડીશ જેટલું આપણે ઢોકળા બનાવવાના છીએ તેટલું જ આપણે બેટર પહેલાં તૈયાર કરવાનું છે. નહીંતર આપણે વધારે જો તેમાં બધા જ બેટરમાં ઈનો ઉમેરી દઈશું તો તેનો એકદમ તેનો જે હોય છે પાવર તે નથી રહેતો. તો આપણે હવે તે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ ને 1 મોટી ચમચી જેટલું તેલ ને આપણે અડધું લીંબુ તેમાં ઉમેરીશું. લીંબુ તમારે ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. લીંબુ ઉમેરવાથી ખટાશ નથી આવતી, પણ તેનો સ્વાદ ખૂબ જ સરસ એવો લાગે છે ને ઢોકળા સરસ એવા બને છે. તો આ રીતે આપણે બધું જ સારી રીતે મિક્સ કરીને હવે આપણે મેં અહીં અડધી જેટલી ચમચી જેટલો મેં અહીં ઈનોનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે ઈનો ન હોય તો તમે ઘરે જે સોડા પડ્યો હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે એક ડીશ લઈને ડીશને આપણે ગ્રીસ કરી લેવાની છે તેલથી. તો આપણે તેમાં થોડું એવું તેલ ઉમેરીને બ્રશની મદદથી આ રીતે આપણે બધી જ બાજુ તેલ લગાવી લઈએ અને હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે આપણે તેમાં ઉમેરીશું. તો અહીં તમે જુઓ કે કેવું આપણું બેટર નહીં પતલું કે નહીં જાડું, તે રીતે આપણે આવું જ બનાવવાનું છે, બેટર તૈયાર કરવાનું છે. વધારે પડતું જાડું રાખવાથી તે અંદરથી કડક થશે અને સ્વાદમાં કોરા કોરા લાગશે ને વધારે પતલું પણ નથી કરવાનું. તો ત્યારબાદ આ રીતે આપણે ડીશને થપથપાવવાની નથી, આ રીતે થોડી એવી જ આમ આગળ પાછળ કરવાથી બરાબર સેટ થઈ જશે. ને ઉપરથી આપણે થોડું એવું લાલ મરચું પાવડર ઉમેરીશું ને ત્યારબાદ મેં અહીં ઢોકળિયામાં પહેલેથી જ પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું. સાથે મેં અડધું લીંબુ તેમાં ઉમેર્યું છે જેથી ક્ષાર ન જામે ઢોકળિયામાં. તેથી ને આપણે ઢાંકણ ઢાંકીને તેને 10થી 15 મિનિટ જેટલું આપણે ચડવા દઈએ ઢોકળાને. તો અહીં આપણે જોઈએ તો ઢોકળા ખોલીને દેખાઈ રહ્યા છે કે અહીં ચાકુની મદદથી ચેક કરીએ તો આપણા ઢોકળા પણ સરસ એવા ચડીને રેડી થઈ ગયા છે અને થોડા એવા ઠરીને પણ રેડી થઈ ગયા છે, હાથમાં નથી ચીપકતા. ત્યારબાદ ઉપરથી આપણે થોડું એવું આ રીતે અડધી ચમચી જેટલું તેલ લગાવી દઈશું બ્રશની મદદથી. તેલ લગાવવાથી ઉપરના જે ઢોકળાનું જે પડ હોય છે તે નરમ ને નરમ જ રહે છે, કડક નથી થતું, તે માટે તે લગાવીએ. ત્યારબાદ ચાકુની મદદથી આપણે આ રીતે ચેકા પાડી લઈએ. તો આ રીતે અહીં આપણા લાઈવ ઢોકળા તૈયાર થઈ ગયા છે ને ઉપરથી થોડી એવી કોથમીર આપણે ઉમેરીશું ને અહીં સરસ એવા ઠંડા થાય પછી જ આપણે પીસીસ કાઢવાના છે જેથી તે બરાબર શેપમાં બહાર આવે. તો અહીં દેખાઈ રહ્યા છે આપણા લાઈવ ઢોકળા કે ખૂબ જ સરસ એવા તૈયાર થયા છે અને તમે જુઓ તો એકદમ સરસ એવા પીસ આખા જ નીકળી રહ્યા છે, જેથી કે તે બરાબર ઠંડા થઈ ગયા છે. એટલે તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ લાઈવ ઢોકળા તમે આ રીતે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરીને બનાવશો તો તમારાથી પરફેક્ટ માપ સાથે આ રીતથી લાઈવ ઢોકળા તૈયાર થશે. અને એકવાર તમે ઘરે ટ્રાય કરીને જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ લાઈવ ઢોકળાનો વિડીયો કેવો લાગ્યો. તો અહીં સરસ એવા દેખાઈ રહ્યા છે આપણા લાઈવ ઢોકળા. આ લાઈવ ઢોકળા તમે લસણની ચટણી કે કોઈ સોસ કે તમે તેલ સાથે પણ ખાઈ શકો છો. તો અહીં લચક પડતા અને જાળીદાર અને પોચા સરસ એવા ઢોકળા તૈયાર છે. અને આ ઢોકળા જો તમારે દાળ કે ચોખાને પલાળી બનાવવા હોય તો પણ બનાવી શકાય, પણ બહાર જે પ્રસંગોમાં લાઈવ ઢોકળા જે મળે છે તે આ રીતે જ રવા બેસનના જ તૈયાર થાય છે.
તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈને આપણે આ રીતે સર્વ કરીશું ને સાથે આપણે લસણવાળી ચટણી પણ સર્વ કરીશું. તો અહીં તૈયાર છે ને આપણા લાઈવ ઢોકળા. આ લાઈવ ઢોકળા તમે લંચ બોક્સમાં બાળકોને પણ બનાવીને આપી શકો છો ને આ તમને કોઈ ખાવામાં પણ શરીર માટે નડતા નથી, કારણ કે કોઈ આથો આવતો નથી એટલે. તો સરસ એવા અહીં આપણા લાઈવ ઢોકળા રેડી છે. તો તમે મને જરૂરથી એકવાર જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. ફરી મળતા રહીશું ગમઠી રસોડામાં.